હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજના વિડીયોની અંદર સ્વાગત કરું છું દોસ્તો। આપણે ઘણા સમયથી રીંગણીનો વિડીયો બનાવ્યો નહોતો, એટલે જો આપણે રીંગણીની અંદર શું કામકાજ ચાલી રહ્યું છે ને એ તમને બતાવવાનું છે। એટલે મેં અત્યારમાં જો આ 2-3 શેરીઓ આપણે આ ભાગમાં મારે આ સાઈડ નીંદવાની છે, અને આપણે નીંદણીનું કામકાજ ચાલુ છે। જો આ બાજુ આનપાની બધી નીંદવાની બાકી છે, હજી આ છે એ બાકી છે। આ બધી રીંગણી નીંદવાની છે, અને આપણે રીંગણી કેવડી થઈ હું તમને બતાવી દઉં। જો આવડી છે, આ એપલ ડોલી ઝુમખા છે એ છે। આ જો બધો રોપ કમ્પ્લીટ છોટી ગયો। નાનો છોડવો છે ને એ પણ છોટી ગયો છે, અને અંધારની પહેલાં છે ને 2 સર મેં નીંદ નાખી, અને હવે આ 1 સર મારે ભાગ વાવવાની છે, કા આપણે બપોર સડી જશે। દોસ્તો દીપાલી બેન જાય હોઈ ગયા છે, અને અહીંયા દીપાલી બેનની ગાડી પડી છે। જો સવારમાં રમીને થાકી ગયા, અને અહીંયા જો આવું બધું કામ ચાલુ છે। જો આવું બધું પોતા મારવાનું કામ ચાલુ છે, અને લાઇટ ગલો લબક ઝબક થાય છે, અને આપણે ગાડી અહીં મૂકી દીધી છે, ને સામે દલુભાઈની જો ઘાસ સોંપે છે એવું બધું છે। આપણે રચકો અને આ આપણા ટ્રેક્ટર કલર, પછી જો આને પોરો આપી દીધો પાછો, અને અહીંથી આપણે જાય છે પાણી, અને આ બાજુ આપણે રીંગણી વાવી દીધી છે સરસ મજાની। ડીઝલ કાઢ્યું આપણે મોટરમાં પાછો ઢોળાય નહીં। દલું માલ પર રાખ ભાઈ, જો ડીઝલ પંપની મોટર ફિટ કરી દીધી એવી રીતના બેટરી ઉપયોગ કરવાનો। હા, આમાં દલુભાઈ ડીઝલ કાઢે છે, નકર આમાં જ કાઢવું કેમ ઢોળાય, એ કરતા ઢોળાય નહીં, આમાં સીધું જાય। આવી રીતના ફિટ કરી દીધી। પ્રેસ તો આપે જ છે ને।